अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। મારું નામ બહારુની આલિયા. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજની તારીખ 4/9/2024. આજનો વાર બુધવાર. આજનો મારો વિષય છે વૃક્ષો બચાવો. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। મારું નામ મેતર રેહાના. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજનો વિષય વૃક્ષો બચાવો છે. તારીખ 4/9/2024. વૃક્ષો બચાવો વિશે થોડુંક કહેવા માંગુ છું. પેડ પૌધે મત કરો નષ્ટ, पेड़ पौधे मत करो नष्ट, सांस लेने में होगा कष्ट। आजादीना 50 वर्ष दरमियान भारतनी कुल वस्ती 36 करोड़थी વધીને લગભગ 100 કરોડ જેટલી થઈ ગઈ છે. વસ્તી વધારાની સાથે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ ઉદ્ભવી રહી છે. વસ્તી વધારાથી વધુ જમીનને મેળવવાની જરૂરને પૂર્તિ કરવા માટે વૃક્ષોને કાપવામાં આવ્યા. આ ઉપરાંત હવા, પાણી, અવાજનું પ્રદૂષણ ભયજનક હદે વધ્યું. આ પ્રદૂષણને રોકવા આપણા દેશમાં અનેક ઉપાયો થઈ રહ્યા છે. જેમાંથી એક ખૂબ મહત્વનો ઉપાય કહી શકાય એ છે વૃક્ષારોપણ. વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોના પર્ણો પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો જાત જાતના ફળો આપે છે. વૃક્ષોના મૂળ જમીનનું ધોવાણ થતું અટકાવે છે. કેટલાક વૃક્ષના મૂળ દવા તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. વૃક્ષો વાદળને ઠંડા કરી વરસાદ લાવવા મદદરૂપ થાય છે. વૃક્ષોની છાયામાં ખેડૂતો, વટેમાર્ગુ, પશુ પક્ષીઓ વિશ્રામ કરી ઠંડક મેળવે છે. અનેક પંખીઓના કલરવથી એક વૃક્ષને સુમધુર બનાવે છે. વૃક્ષો વગરની ધરતી તો કેશ વગરના શીશ જેવી ઉજ્જળ લાગે છે. આપણા દેશમાં થોડા વર્ષો પૂર્વે ગાઢ જંગલો આવેલા હતા, જ્યાં અનેક હિંસક પશુ પંખીઓ વસવાટ કરતા હતા. જંગલોથી પશુ પંખીઓનું રક્ષણ થતું હતું. વાતાવરણમાં ઠંડક રહેતી, હવા શુદ્ધ રહેતી. પુષ્કળ વરસાદને લીધે વૃક્ષોમાં વધારો થતો હતો. પરંતુ વસ્તી વધારાની સાથે ઉત્પન્ન થઈ રહેલ જમીનની માંગને પહોંચી વળતા અનેક જંગલો કપાયા. ક્યારેક મકાન, નિશાળ, કારખાના, સડક, રેલમાર્ગ તો વળી અનુકૂળ સમય બળતણ માટે ઘરનું ફર્નિચર વગેરે બનાવવા લોકોની માંગને સંતોષવા આડેધડ વૃક્ષોની કપાતને અવગણી ન શકાય. આટલા વૃક્ષોના કપાતથી માનવ જરૂરિયાત તો સંતોષાયું, પરંતુ પૃથ્વીનું સંતુલન ખોરવાયું. કેમ કે જેટલા વૃક્ષો કપાયા તેટલા નવા ન ઉગ્યા. ફળસ્વરૂપ વરસાદનું સ્તર ઘટ્યું. જમીનનું ધોવાણ થતાં જમીનની ફળદ્રુપતા ઘટી. જમીનનું પાણી ભૂગર્ભમાં ઉતર્યું. આજે આટલું ભોગવ્યા બાદ આપણને હવે વૃક્ષોનું મહત્વ સમજાયું અને વસ્તી વિસ્ફોટ પર પણ અંકુશ વગાડવાનો ખ્યાલ આવ્યો. આથી આપણને અનેક સૂત્રો બહાર પાડ્યા છે, જેવા કે વૃક્ષો વાવો, વરસાદ લાવો, એક બાળ એક ઝાડ, વૃક્ષોનું જતન આબાદ વતન, વૃક્ષો છે તો આપણે છે જેવા અનેક સૂત્રોમાં વૃક્ષોની મહિમાના દર્શન થાય છે. આથી 5મી જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે, જેથી પૃથ્વી પર્યાવરણની ચર્ચા વિચારણાની સાથે આપણે વૃક્ષોનું મહત્વ બતાવી પૃથ્વીનું જતન કરી શકીએ. આપણા દેશમાં વન મહોત્સવ ઉજવાય છે. તે માટે ખુલ્લી જગ્યામાં, રસ્તાની બાજુ, વિદ્યાલયમાં મોટા વૃક્ષો, આ ઉપરાંત અગાશીમાં પણ નાના નાના છોડ ઉગાડી વૃક્ષોનું જતન કરવામાં આવે છે. આથી કાર્યક્રમમાં નાના નાના બાળકોને આપવામાં આવતું પ્રોત્સાહન બાળકના ભવિષ્ય માટે ખૂબ ઉપયોગી નીવડે છે. વૃક્ષોની સંખ્યા વધતા પ્રકૃતિમાં વધારો થાય છે. પ્રદૂષણના જટિલ પ્રશ્નને પણ મહદઅંશે ઓછો કરી પ્રદૂષણને નિયંત્રણ કરી શકાય છે. આમ આપણે નિશ્ચય કરીએ કે આપણે બધાએ એક વૃક્ષ ઉગાડી તેને મોટા કરવા જોઈએ. આથી નાના મોટા બાળકો તેમજ દરેકનું ધ્યાન વૃક્ષો પર રહે અને આ માધ્યમથી આપણે વાતાવરણ લીલુંછમ અને નયનરમ્ય બનાવી શકાય. હું મારા વાક્યને વિરામ આપતા પહેલા પંક્તિ કહેવા માંગુ છું. पेड़ों को काटने की न करना कभी भूल, पेड़ों को काटने की न करना कभी भूल, क्योंकि यह कार्य नहीं है प्रकृति के अनुकूल.